ઘણા દુકાન માં લાગે દુકાન માં લાયા જોઈ લે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બધા પીસ જો આજુબાજુ બધો કારી મિત્રો વસ્તી જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર પડી જઈ વાગી ગયા 10 આજ છે બીજ રોમાપીરની તો બધાને જય રોમાપીર તો જો આ બાજુ ગૌ મહારાજના અગરબત્તીએ કરી દીધી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો જવાન છે મલેકપુર રોમાપીર દર્શન કરવા બીજ છે તો જઈએ મલેકપુર જો આજ તો વાતાવરણ એકદમ ચોખ્ખું સૂર્ય કાઢ્યો તો મિત્રો ઘઉંની રોટલી અને કંકોળોનું શાક છે તો આપણે નાસ્તો કરી લઈએ આ બાદ દિવ્યા રમે જાય શું છે બોલજે બોલો એ જપવાળી ઊંધી તો આપણે થોડો નાસ્તો કરી લઈએ ભૂખ લાગી રાતે કાજુ પંતા ભૂખ લાગી 10 વાગી જાય ઉના રોટલા કરે એટલે ચાલે ઠંડા ઓછી મજા આવે દિવ્યા રમે જાય પંખો ચાલતો તાપ તાપ થઈ જાય લાઈટ આવી જાય રોમાપીર મલેકપુર પેટ્રોલ બાઇક મેકી દીધું પેટ્રોલ પૂરાઈ અમે જઈએ દર્શન કરવા રોમાપીર જો ટ્રાફિક આ બાજુ ગાડીઓ પડી આ બાજુ પડી જો આજ તો બીચ છે એટલે ટ્રાફિક વધારે અંદાજે દર્શન કરીએ આ મંદિર જો આ બાદ ટ્રાફિક જો જો ટ્રાફિક જેટલું દર્શન કરવા માટે આપણે દર્શન કરી લઈએ મિત્રો આજુબાજુ બધો કારી મિત્રો વસ્તી લઈ લઈએ આપણે આવી જાય ખેતરમાં લસકાબાદી જોવા માટે પન્ના દા છે હવે તો જોઈએ ચેવડી થઈ છે હમણાંથી વરસાદ આવતો તો જોવા નહોતા આવ્યા તો અત્યારે આવી જાય છે ખેતરમાં જો અત્યારે વરસાદનું વાતાવરણ ગમરગોટ થઈ ગયું છે સવાર તો તડકો હતો મસ્ત અત્યારે પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે લગભગ આવે નક્કી નહીં વાયરી છે તો જો આરી લસકા બાજરી આવડી એવડી થઈ છે ગુરુ પૂનમના બીજા ત્રીજા દાડા વાવી હતી શનિવાર આજ 15 દાડા થઈ ગયા તો જો આવડી થઈ છે આ બાજુ ઘાસ છે બોથો આ બાજુ વાઢી લીધો તો આપણા લસકા બાજરી તો કહેવાનું થઈ તો જઈશે અમુક આશી પડી પણ આશી નહીં પડી આ તો ગાહરી થઈ જશે વરસાદ આવશે ને જોટ આવશે ને એટલે થઈ જશે કમ્પ્લીટ જો ટાલો તો શોખ દેખાય પડે તો પૂરે તો વરસાદ ચાલુ થઈ ગયો રાતનો 2 વાગ્યાનો તો જોઈ લો વરસાદ ચાલુ હોય ફૂલ અત્યારે થોડો ઓછો થઈ ગયો જો વાતાવરણ અંધારેલું તો પણ ઓછું થઈ ગયું જો અંદર છીએ હાલ તો ઘરની બહાર નીકળ્યા થઈ ગાડીઓમાંની અને આપણે બનાવવાનું છે ખમણ તો ખમણ માટે
કઢાઈમાં વાટકો મેળી દીધો અને આ રીતે આમાં શીરું રેડીને આમાં શીરું બનાવી કાઢી દે. જો વરસાદ ચાલુ હોય તો બીજું કોઈ કોમ નહીં એટલે આપણા ખમણ બનાવીએ તો શીરું તૈયાર કરી દઈએ મિત્રો. બનાવવાનું તો ડાયરેક્ટ મોય પડે કે આવે એમાં નાખે પડે કે જોઈએ છે કે નહીં મેં લખી જ હતી. આવી જ છે. તો આપણે પડે કે હાલ સારવા માંડીએ. પડે કે હાલ તરત નાખવાની નહીં. તો આમાં આપણે લોટ મસ્ત મિક્સ કરી દઈએ. પોણી બે હંગાથી મસ્ત હલાવી દેવું પડે એટલે ચણી ના રહે લોટની. કોણ નજીક લાગે એટલે મસ્ત દેખાય. થોડું જઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. મસ્ત ગરમ કરવા માટે પેટથી બંધ કરી રાખો. જોઈ લો આ કઢાઈ વાટકો મેળ દઈએ. એમાં પાણી મેળ દઈએ. વાટકામાં મેળીએ અંદર તેલામાં મેળીએ એટલે બીજું જોઈએ. ઇન્ડક્શન એટલે અંદર પેલું સ્ટેન્ડ હોય ને તો મજા આવે. પણ સ્ટેન્ડ નહીં એટલે આમાં આપણે રેડી કરી દઈએ. જોઈ લો મિત્રો નારિયેળ ઉપર મેપવા માટે બંધીએ મસ્ત. પાણીની વરાળથી અંદર પાણી ના પડે. નક બગડે પાવ મસ્ત વાટા પડે તો પકડી જાય. જો કઈ મસ્ત જોઈ લો. કોથમીર મસ્ત ભરી કરી દઈ. ધોઈને કટિંગ કરી જલ્દી એટલે આ તેવું તૈયાર થાય. તેવી તૈયાર થઈ જાય પાણી ગરમ થઈ જાય. ધોઈ જો તૈયાર થઈ ગયું હોય કમ્પ્લીટ 10-15 મિનિટ જવા દીધું હોય તો કમ્પ્લીટ તેલું તૈયાર થઈ ગયું હોય. આમાં આપણે નાખી દઈએ પડીકી આવે પછી મિક્સ કરી દઈએ. જો કલર બદલી ગયો ને તરત પીળો થઈ ગયો. મિક્સ કરી અને પછી તેલ વેડીએ થોડું સામાન બની તો જતી રહે રમવા. રમવા જતા રહો ને આપણે મિત્રો મેકી દઈએ મોય. જો કમ્પ્લીટ ગરમ થઈ ગયું પાણી તો અમે શીરું તૈયાર થયેલું અંદર દવા દઈએ. જો ચમચી નીકળી ચમચી મોય જતી રહી. ડૂબી જતી. કમ્પ્લીટ આવી ગયું બધે. બધા આવી ગયું નહીં આવે પણ જગ્યા રહી ના ફૂલી કેટલું ગયું આખો તાપ ભરે જશે. તમે ઉપર ડોસી કરી દે આપણા તો સામાન્ય ગેસ વધારીએ. ડોસી કાઢીએ તાપ ખોલવાને 10-20 મિનિટ લો. તો આપણે ચેક કરી લઈએ ખમણ. તો જોઈ લો મસ્ત બફાઈ તૈયાર થઈ ગયું. તો ચપ્પાથી ચેક કરી લઈએ. જો કમ્પ્લીટ થઈ ગયું. અને જો વરસાદ કેવો આવે જો ખાલી વરસાદ ધમધોકાર આવી ગયો. જો હા વહેલા ઓછો થયો તો ખમણ બનાવવાનું ચાલુ કર્યું તાણે જો ખેતર તો બધો ભરાઈ જ ગયો છે. કાલે બાજરી જોવા જાય તો એ બધું ભરાઈ ગયું છે. તો આપણે ખમણનો વઘાર કરી દઈએ અને ગેસ બંધ કરી દઈએ. એટલી કાંઈ ખમણ ઠરવા દઈએ. જો મસ્ત તૈયાર થઈ ગયું.
લઈ લે તેલ. આ બાદ લીલો મરચો, આ કોથમીર પછી લીલા ધોણા પછી નાખવાના ઉપર, અને આ રહી અને આ ખોળ, એક ખોળ મસ્ત વઘાર કરી દઈએ. રહી ફૂટી જાય એટલે મરચો નાખી દઈએ. રહી ફૂટી દઈએ, હવે નાખીએ મરચો. થોડો હલાઈ કાઢીએ. 2 મિનિટ મરચો થોડો કળવા દઈએ અને પછી ફળ નાખીએ એટલે મરચો કાચો ના આવે. મરચો ચડી ગયો તેમાં આપણે નાખી દઈએ ખોળ. ખોળ નાખી અને પછી પાણી વેરી દઈએ. મન થોડું ઉકળવા દઈએ એટલે ખોળે ગળી જાય મસ્ત તૈયાર થઈ. આટલું તો ઘણું થઈ ગયું, બધા નહીં બનાવે તો બધા ગળું થોડું થાય ને એવું મસ્ત બનાવે. ખડવા દઈએ. જોઈ લે મિત્રો, કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બધા પીસ ખુલ્લા કરી દઈએ. જો મસ્ત દુકાન જેવું થયું. જો એકબીજાના એક બધા પીસ કટિંગ કરી બહાર કાઢી દઈએ. હા, તો મસ્ત થઈ ગયું. બધા પોકા ઉભવાના કાતો રાયડો તો હોય જ છે. રાયડા વગર તો ખમણ સારું થાય જ ના. બધા ટુકડા ઉપર જોઈ દઈએ થોડો એટલે મસ્ત થઈ જાય. જો મસ્ત થઈ ગયું છે. પછી ઉપર કોથમીર નાખી દઈએ, લીલા ધોણા કટિંગ કરેલા. તો ઉપર લીલા ધોણા નાખી દઈએ એટલે મસ્ત ખમણ જેને હું દુકાન માં લાવે દુકાન માં લાવ્યા. થઈ ગયું તૈયાર મસ્ત. જોઈ લો આપણું ખમણ. તો જોઈ લો આપણું ખમણ તૈયાર થઈ ગયું. જોઈ લો તો વિદ્યાને આલી દઈએ. વિદ્યાને ખમણ સારું ભાવે. 2 કટકા વિદ્યાને આલ્યા. એ મમ્મી ખાવા બેસી જઈએ તો આપણે લઈ લઈએ. પેલું કેટલું 50 રૂપિયા કે એવું 250 આવતા હોય ને. વિસનગર પ્રકાશનું એટલે મોંઘું હોય. આપણે ઘેર બનાવી જો પ્રકાશ જેવું જ અમે સેવ બની તો અમે ચેક કરીએ. પ્રકાશ જેવું બન્યું, સેવ બન્યું. મસ્ત નહીં મસ્ત જ છે ખમણ તો મિત્રો. જો દબાએથી કમ્પ્લીટ દબાય. જો જય ટુકડો એવું હોય. આ તો કોકને એવું લાગે. આ તો બધા પણ જો બધા ટુકડા એ ટાઈપના ચાલે. અને બહાર વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુમાં આપણે ખમણ બનાવીએ. તો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. તમે ઘેર બનાવજો. ના અમારે જોઈ નહીં એવું. અમુકને આવડતું હોય બનાવતા. એવું ના કે આપણને જોઈને જ બનાવતા આવડતું હોય. ઘણો ઘેર બનાવતો જ હોય. આપણે પહેલી વખત બનાવીએ. તો જુઓ મિત્રો આટલું પાણી આવે. જો
આ આખો વેળો ભરીને આવે ને પેલી બાજુ નળિયામાં નહીં આવે છે આ બાજુ ફૂલ આવે જો પેલી બાજુથી આવે છે ને આમ ફૂલ રાતે આમ વરસાદ ખાસો પડી ગયો પાણી આવે આટલું બધું ને આટલું બધું નહીં આવતું હારી ના સાઈડમાં આ જાય ને એ ના આવતું નાળામાં થઈને નીકળી જતું પણ નાળામાં નીકળે છે ને આ બીજું એ આવે ફૂલ પાણી જો અમુક થોડું વાતાવરણ વરસાદ ઓછું થઈ ગયું